આજે મેં પનીરનું શાક પણ તમે ભૂલી જાઓ ને તેવું ટેસ્ટી દૂધીનું શાક બનાવ્યું હતું અને બાળકોને જો તમે આવી રીતે દૂધીનું શાક બનાવીને આપશો ને તો તેનું મોસ્ટ ફેવરેટ બની જશે. તો તેની માટે મેં અહીંયા એક કુકરમાં 2 ચમચી જેટલા ઘીને ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં 3 લવિંગ, એક નાનકડો તજનો કટકો, 2 નાની એલચી, એક મોટી એલચી અને એક જાવિત્રી નાખી દીધી છે. સાથે 4 લસણની કળી, એક લીલું મરચું, એક નાનકડો આદુનો કટકો નાખેલો છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળીને રફલી ચોપ કરીને નાખી છે. સાથે 3 મીડિયમ સાઇઝના ટમેટા નાખી દીધા છે. મુઠ્ઠી ભરીને મગફળીના બી નાખીશું. 10 થી 12 કાજુ નાખી દઈશું. જો કાજુ ના હોય ને તો તમે તેને સ્કીપ કરી શકો છો, પણ મગફળીના બી જરૂરથી નાખજો, જેથી કરીને ગ્રેવી એકદમ સરસ એવી ઘટ થશે. જરૂર મુજબ મીઠું નાખવાનું, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. હવે 3 થી 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને કૂક કરી લેવાનું છે. કૂક થઈ જાય એટલે આપણે અડધા ગ્લાસ જેટલું, મીન્સ કે અડધા કપ જેટલું પાણી નાખીશું. બહુ વધારે પડતું પાણી નથી નાખવાનું. હવે કૂકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમને ફૂલ રાખી 3 થી 4 વિસલ આપણે કરી લેવાની છે. મેં અહીંયા 3 વિસલ કરેલી છે. હવે આપણે દૂધી લેવાની છે. મેં તેને ધોઈ લીધી છે અને કોરી કરી લીધી છે. તો તેની આપણે છાલ કાઢી લઈશું. નાના નાના કટકા કરી મોટા કાણાવાળી ખમણી હોય ને તેનાથી આપણે પહેલાં તેને ખમણી લેવાની છે. પાણી આપણે બિલકુલ પણ કાઢવાનું નથી આમાંથી. હવે આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી દઈશું. થોડી કોથમીરને ઝીણી સમારીને નાખી દેવાની છે. સાથે થોડી હળદર, લાલ મરચાંનો પાવડર, તમારા ટેસ્ટ મુજબ તમે મસાલા નાખી શકો છો. ધાણા જીરુંનો પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો નાખીશું. તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. સાથે અડધી ચમચી જેટલા અજમાને મેં મસળીને નાખી દીધું છે. જરૂર મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે. સાથે મેં અહીંયા હવે એક નાનકડા કપ જેટલું ચણાનો લોટ નાખેલો છે. આપણે જરૂર લાગશે ને તો વધારે આપણે પછી નાખીશું. સાથે 2 ચમચી જેટલો મેં અહીંયા ચોખાનો લોટ નાખેલો છે. ચોખાનો લોટ હોય તો નાખવાનો, નકર તમે સ્કીપ કરી શકો છો. 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું. હવે બધાને આપણે મિક્સ કરવાનું છે ને લોટ જેવું બાંધવાનું છે, પણ લોટ નહીં, થોડું ઢીલું જ રહેશે. અને આપણે જો બહુ વધારે પડતો ચણાનો લોટ નહીં નાખીએ, જરૂર લાગશે ને તેટલો જ નાખીશું. અને પાણી બિલકુલ પણ નહીં નાખીએ, કારણ કે દૂધીમાંથી પણ પાણી છૂટશે, એટલે એમનેમ જ આપણો લોટ જેવું બંધાઈ જશે. તો મને થોડો ઓછો ચણાનો લોટ લાગ્યો ને તો મેં 2 ચમચી જેટલો નાખ્યો છે. અને આ ઢીલું રહેશે ને તો પણ કાંઈ વાંધો નહીં, કારણ કે આપણે તેને તળવાના નથી, તેને આપણે સ્ટીમ જ કરવાનું છે. તો મેં અહીંયા નાની ડીશ અને થોડી કાઠું મોટું હોય ને તેવી લેવાની, જેથી કરીને આપણે પનીરના કેવા કટકા કરીએ છીએ, ચોરસ ને થોડા જાડા એવા, તેવા જ આપણા આ દૂધીના કટકા થાય. તો હવે તેમાં આપણે તેને પાથરી દઈશું. જેમાં પણ તમારે સ્ટીમ કરવું ને પહેલેથી જ પાણીને તેમાં ગરમ કરવા મૂકી દેવાનું. પાણી ઉકળી જાય ને એટલે આપણે તેને આ ડીશને રાખી દઈશું અને તેને આપણે 15 થી 20 મિનિટ માટે કૂક કરી લેવાનું છે, સ્ટીમ કરી લેવાનું છે. હવે ત્યાં સુધીમાં જુઓ, આપણું કુકરમાં જે આપણે ટમેટાને ડુંગળીને બાફવા મૂકેલી, કૂક કરવા મૂકેલી હતી ને, તે પણ એકદમ સરસ એવા ટમેટા આપણા ગળી ગયા છે. તો હવે તેને પણ પંખા નીચે એકદમ ઠંડુ થાય ને ત્યાં સુધી ઠારી દેવાનું છે. પંખા નીચે જ રાખી દેવાનું, જેથી કરીને ઝટપટ તમારું ઠરી જશે. ત્યાં સુધીમાં આપણે આ બફાઈ પણ ગયું છે, તો તેને પણ એકદમ એવું ઠંડુ કરવા માટે રાખી દઈશું. આપણે બહાર કાઢીને રાખી દેવાનું. હવે આપણું જે કુકરનું જે ડુંગળીને ટમેટાનું મિશ્રણ છે તે પણ ઠંડુ થઈ ગયું, તો તેને આપણે પીસી લેવાનું છે. તો જો એકદમ સરસ એવું તમારું પીસાઈને તૈયાર થઈ ગયું છે. આપણે જે પનીરનું શાક બનાવ્યું છે ને તેવું જ આપણે આમાં બનાવવાનું છે, પણ તમે કુકરમાં કરશો ને તો ઝટપટ તમારું થઈ જાય છે. હવે આપણે જે પનીરના નાના નાના કેવા ટુકડા કરીએ છીએ તેવા જ મેં અહીંયા નાના નાના તેના ચોરસ કટકા કરી લીધા છે. તો જો એકદમ સરસ એવો આપણું આ બફાઈ ગયું છે. તમે અત્યારના એમને સ્ટીમ કરેલું તમે આ દૂધીનું મિશ્રણ ખાશો ને તો પણ એકદમ સરસ એવું ખાવાની મજા આવી જાય છે. આપણે જે દૂધીના કોફતા કરીએ છીએ ને તે જ છે, પણ મેં એને તળ્યા નથી, પણ મેં તેને આને આવી રીતે સ્ટીમ કરી દીધા છે. તો પણ એકદમ સરસ એવા ટેસ્ટી જ લાગે છે. તમે આને દૂધીના મુઠિયા પણ કહી શકો છો. આ ચા સાથે તમે એમને ખાશો ને તો પણ ખાવાની મજા આવી જશે. તો આવી રીતે ચોરસ નાના નાના કટકા કરી લેવાના. હવે તેનો આપણે વઘાર કરી લઈએ. તો 2 ચમચી તેલને ગરમ કરી લેવાનું. પછી આપણે જે પીસી લીધું છે ને પેસ્ટને તેને નાખી દઈશું. હવે તમને જેટલું પણ રસો પતલો જાડો કરવો હોય ને તે પ્રમાણે તમારે આમાં પાણી નાખવાનું છે. આપણે નવસેકું પાણી થોડું નાખીશું, જેથી કરીને આપણો ટેસ્ટ એવો ને એવો રહે. હવે આપણે થોડું ઉકળવા માંડે ને એટલે આપણે થોડી ખાંડ નાખી દઈશું અને 1 ચમચી જેટલી કસૂરી મેથીને મસળીને નાખી દઈશું. હવે તેને આપણે ઢાંકીને ધીમી ફ્લેમ ઉપર 5 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. વચમાં હલાવતા જશું, જેથી કરીને નીચે બેસે નહીં. જો આવી રીતે તમે બાળકોને બનાવીને દૂધીનું શાક આપશો ને તો બાળકો તો ચાવથી ખાશે. બાળકોને ખૂબ જ મજા આવી જશે અને બાળકોને ખબર પણ નહીં પડે કે તમે આ દૂધીનું શાક બનાવ્યું છે. તેને તો એમ જ લાગશે કે આ પનીરનું શાક જ છે. એવી જ રીતે આપણે આ બનાવીને તૈયાર કર્યું છે. અને અમે તે રોજ ને રોજ એક જ રીતે વઘાર કરીને દૂધીનું શાક કંટાળ્યા હોય ને, અથવા તમે દૂધીના કોફતા ખાઈને પણ કંટાળ્યા હોય, તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે.
હવે આપણે જે દૂધીના ક્યુબ્સ કરીને રાખેલા છે ને તેને નાખી દઈશું અને ગેસની ફ્લેમને ધીમી રાખી 5 મિનિટ માટે તેને કૂક કરી લઈશું. તો આપણું દૂધીનું આ શાક તૈયાર થઈ ગયું છે ને એકદમ એવું જ લાગે છે ને પનીરનું શાક હોય ને તેવું જ લાગશે. તો તમે પણ તેને ગરમા ગરમ પીરસી શકો છો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ને તમારે આ દૂધીનું શાક કેવું બન્યું હતું તે કમેન્ટ કરીને પણ મને કહેજો. અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.